સતત સરકાર વિરોધી નારાઓ લાગી રહ્યા છે અને તંત્રના કાને આ વિરોધના પડઘા બરાબર પડે તે માટે ઢોલ નગારા પણ વગાડવામાં આવ્યા। વિરોધમાં ઉતરેલા ગામના લોકો એગોલા ગામના ખેડૂતો છે। માત્ર એગોલા ગામ નહીં, પાલનપુરના અનેક ગામ આ જ રીતે સરકારની વિરોધનો વંટોળ ફૂંક્યો છે। હકીકતમાં પાલનપુરના એરોમા સર્કલ પાસે સતત ટ્રાફિક જામ રહે છે અને તેના નિવારણ માટે તંત્રએ પાલનપુર ફરતે 24 કિલોમીટરનો બાયપાસ બનાવવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણયની વિરુદ્ધ જ ખેડૂતોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી। તેનાથી લગભગ 16 ગામના ખેડૂતોની જમીન કપાતમાં જવાની છે। અમે અનભણ છીએ, અમારે 100 ફૂટ જમીન જાય તો અમને મંજૂર છે, બાકી બીજી અમને કોઈ મંજૂર નથી। અમારે જમીન પછી રહેતી નથી, બાળ બચ્ચો માલ મિરાજ લઈને જાઉં છો। ખેડૂતો તો હાલો મરશે, આટલો 300 ફૂટ રોડ જાય સાહેબ, તો કશું કંઈ રહેતું નથી જમીનોમાં। અમારી પોતાની અમૂલ્ય જમીનો જતી રહેશે પાણીના મૂલ્યમાં। માગણીમાં સાહેબ એવું છે કે જો કંઈ બીજી ખરાબાની જગ્યા હોય તો અમને ટ્રાન્સફર કરી આપે સરકાર, તો પણ અમારે મંજૂર છે। ના હોય તો અમને ઊંચું કંઈક વળતર મળે એ રીતે અમને વળતર આપે। ખેડૂતોનો આક્ષેપ છે કે ન તો તેમને સરકારના વિકાસ કાર્યો સામે વાંધો છે કે ન તો બાયપાસ સામે, પરંતુ બાયપાસ માટે માત્ર 30 મીટર જગ્યાની જરૂર હોવા છતાં ખેડૂતોની 60 થી 100 મીટર જગ્યા લેવાઈ રહી છે। પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલાક નાના ખેડૂતોની તો આખી જમીન જ બાયપાસમાં જતી રહી છે અને એટલે જ ખેડૂતોએ તંત્ર દ્વારા હાથ ધરાયેલા જમીન માપણીના કામને પણ અટકાવી દીધું છે। શું થાય તો શું મરવું પડે, અમારો વસ્તારે મરે ને અમે મરે સાહેબ। અત્યારે કેટલી જમીન લે? 100 ફૂટથી કોઈ રહેતી નથી જમીન। મારું જાજુ કુટુંબ છે, ઘેરથી મરી ગયા છે, નાના છોકરા છે, જીવવું છે આપણે। માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે ઢોલ પાલનપુર ગોધીનગર સુધી અમે જઈ શકીશું। ખેડૂતનું મોટા પાયે આંદોલન કરીશું અને બધી રીતે અમે આ તૈયાર કરી અને આનો રોડ નહીં કાઢવા દઈએ। ખેડૂતો ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે અને બીજી તરફ એગોલા ગામે માપણીનું કાર્ય અટકાવી દેવાયું હોય અધિકારીઓ પણ દોડી આવ્યા। તેમણે ખેડૂતોની ફરિયાદો સાંભળી અને કહેવું છે કે ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં જ લઈને આગળ કામગીરી કરવામાં આવશે, પરંતુ હાલ માપણી કરાવવામાં કશું જ ખોટું નથી। જોગવાઈ મુજબ જે પણ આગળની કાર્યવાહી થશે એ પણ ખેડૂતોના હિતને ચોક્કસ સરકાર તરફે ધ્યાને લેવામાં આવશે અને સાથે સાથે એમના વળતરનો મુદ્દો છે એ પણ સંપાદક અધિકારીએ ચોક્કસપણે ધ્યાને લીધો જ છે અને એ પ્રમાણે જ સંપાદનના હુકમો કરેલા છે। તેમ છતાં એમની કોઈ વિશેષ રજૂઆત હોય તો તમામ ખેડૂત મિત્રો અલગથી પણ રજૂઆત એમની કરવા માટેના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે સરકાર તરફના।